विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वटविटपि समीपे भूमिभागे निषण्ण सकलमुनि जनानां ज्ञानदातारमारात् त्रिभुवनगुरुम् ईशं दक्षिणामूर्तिदेवं जनन मरण दुःखच्छेददक्षं नमामि। તો ગઈકાલે પૂર્ણિમા છે અને આપણે રવિવાર છે આજે ઉજવી રહ્યા છીએ એના વિશે હું જેને બોલું તે આપ સૌ સાથે સાંભળજો। અષાઢ મહિનાના દિવસે જે પૂનમ આવે છે તેને અષાઢી પૂનમ તરીકે ઓળખવામાં આવે છે। આ દિવસે બધા પોતાના ગુરુનો મહિમા કરે છે અને એને દર્શન કરવા જાય છે, પગે પડે છે, પૂજન કરે છે, એવું બધું કરે છે। કારણ કે આ વખતે વેદ દિવસ તરીકે પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે। કારણ કે જ્યાં વેદોના જે અભ્યાસ કર્યો હતો નરસિંહ તેમનો જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે। મિત્રો, ગુરુ શિષ્યનો પરંપરાઓ આ પ્રદેશમાં વર્ષોથી ચાલી આવે છે। ગુરુ વશિષ્ઠ અને એમના શિષ્યો રામ અને લક્ષ્મણ, દ્રોણાચાર્ય અને એમના શિષ્યો પાંડવો અને કૌરવો એવા તો અનેક શિષ્ય અને ગુરુ વચ્ચેના શ્રેષ્ઠ સંબંધો આપણી પરંપરાથી ચાલી આવે છે। દરેક વ્યક્તિના જીવનમાં ગુરુનું વિશેષ મહત્વ હોય છે। ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ। કારણ કે ગુરુ એટલે અંધકાર, ગુરુ એટલે અંધકાર અને દેવો એટલે એમાંથી દૂર કરનાર પ્રકાશ પાત્ર। ગુરુ એટલે વ્યક્તિને અજ્ઞાનમાંથી અંધકારમાં જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનાર, મનુષ્યના જીવનમાં સુંદર બનાવે છે। માતા પિતાને પ્રથમ ગુરુ માનવામાં આવે છે, પરંતુ કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન ન ઉતરે, ગુરુ વિના એક ન ઘટે, ભલે વાંચો જ્યારે બે। બાળક ચાલતા શીખે ત્યારે પિતા આંગળી પકડીને એને ચાલતા શીખવાડે છે, ત્યારે માટી થઈ જાય ત્યારે માતા તેને જોરથી બોલે છે। એ રીતે ગુરુનું પણ મહત્વ છે। ગુરુ જ્ઞાનપૂર્વક અને વ્યક્તિ આપણને સમજાવે છે। ગુરુ એ આપણા જીવનનું મહત્વનું સ્થાન છે। ગુરુ અને શિષ્ય વિશે હું તમને નાનકડો દ્રષ્ટાંત આપીશ, તે સાંભળીને સાંભળજો। એક ગુરુ હતા અને તેમના બે શિષ્યો હતા। તે ફરવા નીકળ્યા હતા। તે એક છોકરાને તેમને જોયું, આંબા ઉપરથી તે પથ્થર કેરી જોઈ હતી, તો પથ્થર કાઢીને તે કેરી પાડી હતી। તો ગુરુએ પૂછ્યું, શિષ્ય, તમને આમાંથી શું જોવા મળ્યું? તો શિષ્યએ સરસ જવાબ આપ્યો કે આંબાની ઉદારતા મને જોવા મળી, કે આંબાને પથ્થર માર્યું તેમ છતાંય તે મને કેરી આપી। તેથી આપણે બધાએ આંબા જેવું ઉદાર અને સજ્જ બનવું। Guru Purnima is a festival which is dedicated to our Gurus. We celebrate Guru Purnima as a mark of respect towards our teachers and Gurus. They teach us to differentiate among good or bad things in our life. Guru has a very important role in our life. It comes in the month of July or August. The word Guru means teacher and a Guru is someone who helps us learn. A Guru not only teaches and gives us the knowledge but also shows the right path to live our life. We respect teachers and Gurus. Thank you. ગુરુ પૂર્ણિમા, હું આજે આપની સમક્ષ ગુરુ પૂર્ણિમા વિશે બે શબ્દો રજૂ કરીશ। આશા છે આપ શાંતિથી મારી વાતને સાંભળશો। અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા। વ્યાસ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા એક ભારતીય આધ્યાત્મિક અને શૈક્ષણિક શિક્ષકો માટે સમર્પિત તહેવાર છે। આ તહેવાર પરંપરાગત રીતે હિન્દુ, જૈન અને બૌદ્ધ દ્વારા ઉજવવામાં આવે છે। ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ
બધાએ ગુરુજી પ્રત્યે માન રાખવું જોઈએ. થેન્ક યુ. My name is Ekar. I am studying in fifth standard. Guru Purnima. Guru Brahma, Guru Vishnu, Guru Deva, Maheshwar. Guru Sakshat Brahma, Swasme Sri, Guruve Namaha. આપણા વૈદો ગુરુની મહાનતા ઉપરના શ્લોક દ્વારા સમજાવે છે. ગુરુને આપણે સાક્ષાત સૃષ્ટિકર્તા બ્રહ્માજી માનીએ છીએ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. આ ચારમાંથી આચાર્ય દેવો ભવમાં આચાર્ય ગુરુને સાક્ષાત દેવતા તરીકે પૂજે છે. ગુરુ અને શિષ્યના મિલનનો પાવન અને પવિત્ર દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા એક પ્રખ્યાત ભારતીય પર્વ છે. ગુરુ પૂર્ણિમા અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે આવે છે. ગુરુ પૂર્ણિમા ગુરુની પ્રતિષ્ઠા, સન્માન અને સમર્પણનું પર્વ છે. આ દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે. મહાભારતના રચિતા વેદવ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખાય છે. આ પર્વ નિમિત્તે દરેક શિષ્ય પોતાના ગુરુને નમન કરી આશીર્વાદ મેળવતો હોય છે. હું મારા દરેક
ગુરુ પૂર્ણિમા હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં આવતો ઉત્સવ છે. 2 નંબર ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે. 3 નંબર શાસ્ત્રીમાં ગુરુનો અર્થ અંધકાર એવો થાય છે તથા ગુરુ એટલે એમાંથી બહાર લાવનાર. 4 નંબર આ પર્વ નિમિત્તે દરેક શાસ્ત્રીય પોતાની ગુરુને નમન કરી આશીર્વાદ મળતો હોય છે. 5 નંબર ગુરુ પૂર્ણિમા એક પ્રખ્યાત ભારતીય પર્વ છે. ગુરુ વિશે ગુરુ પૂર્ણિમા અષાઢ સુદ પૂનમના દિવસે હોય છે. આ દિવસ ગુરુ અને શિક્ષકનો છે. આ દિવસને ઉદ્દેશ્ય પૂજનીય ગુરુજનોનું પૂજન કરવાનું અને એ મનુ સામાન્ય કરવાનું છે. આ દિવસ મુનિ વ્યાસનો જન્મ થયો હતો. ઈશ્વર અને માતા પિતાની જેમ જ ગુરુની રથાનોચી અને પૂજનીય છે. Thank you. गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः.
છે.